સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી સમગ્ર ગુજરાતમાં 2026માં યોજવામાં આવી છે. આ ચૂંટણી અતિ મહત્વની એટલા માટે ગણાય કે ધારાસભા લોકસભા એ ચૂંટણી નથી, તો પ્રજાના સીધા પ્રતિનિધિ ચૂંટવા માટેની આ ચૂંટણી છે. પ્રજાનું કામ જે પાયાના પથ્થર તરીકે જે લોકો કામ કરે છે એના માટેની આ ચૂંટણી છે. 1988માં પહેલી વખત હું નોકરીમાંથી રાજીનામું આપી અને રાજકારણમાં મારો પ્રવેશ થયા પછી 1988થી માંડી 2026 સુધી સતત પંચાયત હતી, ત્યાં સુધી પંચાયત, અને જ્યારે નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારથી નગરપાલિકામાં સતત ભારતીય જનતા પાર્ટીનો આ ધ્વજ કાયમી ફરક્યો છે. અને આજે મારે આનંદ એ વાતનો છે કે 12થી માંડી 14, 15, 16 કે 20 બેઠકો મળતી, પણ આજે 6 વોર્ડ અને 24 બેઠક, એ 24 બેઠક પ્રાપ્ત કરી અને નવયુવાન, જે નવા ચહેરા નવયુવાનો અને દરેક સમાજના, હરિજન હોય, મુસ્લિમ હોય, કારડિયા હોય, કોળી હોય કે આહિર જ્ઞાતિના દરેક સમાજના પ્રતિનિધિ નવયુવાનોની આખી ટીમ, જે દિલીપ બારડ, જે મારા સન છે, એ સાથે મળીને જે કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકામાં કરે છે. હું તો ખાલી ક્યારેક માર્ગદર્શન પૂરું પાડું છું, બાકી ટોટલી કામગીરી નવયુવાનો જ કરે છે. ને આ કામગીરીનું પરિણામ એ હતું કે આજે પ્રજાએ જે બુલડોઝર ફેર્યું છે એ પ્રજાના હૃદયમાં કામો વતી જે કામ કર્યા એનું પરિણામ આજે મળ્યું છે. એ પ્રજાનો વિજય છે અને પ્રજાએ જે વિજય કર્યો છે, કારણ કે એક ગામડામાંથી તાલુકા મથક આપ્યું, તાલુકા મથકથી લાઇટ પાણી 66 કેવી આવ્યું, 66 કેવી આવ્યા પછી રોડ રસ્તા, સીમના રસ્તા, પીવાના પાણી માટે 3 લાઈન, એક હિરણ નદીનો દ્વારા પાઇપલાઇન, નર્મદાનો પાઇપલાઇનથી પાણી, અને ત્રીજી હમણાં જ સરસ્વતી નદીથી પાઇપલાઇન દ્વારા આ ગામને પાણી પ્રાપ્ત થાય એ માટે દરેક પ્રયત્ન પૂરા કર્યા છે. ચોપાટી બનાવી છે, તળાવોને બ્યુટિફિકેશનોની કામગીરી અત્યારે ચાલુ છે. ને આવનારા દિવસોમાં એક શ્રેષ્ઠ નગરપાલિકા બને અને સૌરાષ્ટ્રમાં નંબર 1 નગરપાલિકા બને, એ ધ્યેય સાથે આ નવયુવાનો પ્રતિજ્ઞા લીધી છે.